વખતે કાઢળ ગરમી પડવાની શક્યતા હોવા છતાં વચ્ચે વચ્ચે ગરમીમાં વધઘટ પણ થતી રહે છે. એ હવામાનમાં કંઈક નવીન પ્રકારનું આ વખતે જણાઈ રહ્યું છે. અને ચોમાસા અંગે જોવા જઈએ તો આ ચોમાસું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. એટલે હવે આ ચોમાસા અંગે લગભગ ઇન્ડિયન ઓશન ડાયપોલ અને દક્ષિણ ગોળાર્ધનું હવામાન કેવું રહેશે. માર્ચ અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તેઓએ કીધું છે કે ઉત્તર ગુજરાતમાં 36 થી 38 ડિગ્રી, મધ્ય ગુજરાતમાં 40 થી 41 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 41 થી 42 ડિગ્રી અને કચ્છમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા રહેશે. ત્યારે હાલ આ અઠવાડિયે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં અસરની આગાહી કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કાળઝાળ ગરમીની શક્યતા હોવા છતાં વચ્ચે વચ્ચે ઠંડી ગરમીમાં વધારા ઘટાડાની પણ શક્યતા રહેશે. ત્યારે સાંભળીએ અંબાલાલ પટેલે શું કહ્યું. હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતાં વાતાવરણમાં ઠંડક આવતું હોય છે. આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે. તારીખ 8 થી 14 એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જ્યાં ધારા પણ દક્ષિણવર્તી છે, એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે. અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14 એક સર્ક્યુલેશન બનશે. એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. પણ ગરમી અંગે જોવા જઈએ તો તારીખ 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે. એપ્રિલ માસમાં પણ આવું રહેશે. એપ્રિલ માસમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એટલે આ વખતે કાળઝાળ ગરમી પડવાની શક્યતા હોવા છતાં વચ્ચે વચ્ચે ગરમીમાં વધઘટ પણ થતી રહેશે. એ હવામાનમાં કંઈક નવીન પ્રકારનું આ વખતે જણાઈ રહ્યું છે. અને ચોમાસા અંગે જોવા જઈએ તો આ ચોમાસું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. એટલે હવે આ ચોમાસા અંગે લગભગ ઇન્ડિયન ઓશન ડાયપોલ અને દક્ષિણ ગોળાર્ધનું હવામાન કેવું રહેશે તેના ઉપર આધાર રહેશે. આમ છતાં ચોમાસું કંઈક અંશે લો પ્રેશર એક પછી એક બને તો સારું પણ રહી શકે. જી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે કહ્યું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.